નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ગરમી વચ્ચે કેટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। સાંજે હોસ્પિટલમાં ઓચિંતા જ કેટીવી ટીમ પહોંચી। હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દર્દીના સગાનું કહેવું છે કે પંખો તો છે પણ હવા જ નથી આવતી। ગરમી બહુ હોવાથી ઘરેથી પંખો લાવ્યા તેવું પણ દર્દીના સગાનું કહેવું છે। સાંજે હોસ્પિટલના આરએમઓએ આ મામલે નિવેદન આપ્યું છે। દર્દીઓના સગાઓના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલ તંત્રએ તમામ વ્યવસ્થા કરી છે તેવું આરએમઓનું કહેવું છે। હીટ સ્ટ્રોકના વોર્ડમાં કુલર અને એસી પણ છે તેવું પણ આરએમઓએ કહ્યું છે। બગડેલ પંખો રિપેર કરવા આપ્યો છે, જોકે જરૂર પડે તો કુલર મૂકવા પણ આદેશ કરવામાં આવશે તેવું પણ આરએમઓએ કહ્યું છે। સમગ્ર મામલાને લઈને આરએમઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જોકે હીટ સ્ટ્રોકના વોર્ડમાં કુલર અને એસી હોવાનું પણ આરએમઓએ કહ્યું છે। તે દર્દીઓના સગાઓના આક્ષેપને જોકે પાયાવિહોણા કર્યા છે। સાંજે હોસ્પિટલના આરએમઓએ નિવેદન આપ્યું છે। ગરમી બહુ હોવાથી ઘરેથી પંખો લાવવાની નોબત ઊભી થઈ છે। દર્દીના સગાનું કહેવું છે કે પંખો તો છે પરંતુ હવા જ નથી આવતી। ત્યારે આજે હોસ્પિટલમાં કેટીવી ટીમ ઓચિંતા જ પહોંચી હતી, જોકે વડોદરામાં ગરમી વચ્ચે કેટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખો લાવવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દર્દીના સગાઓનું કહેવું છે કે પંખો તો છે પરંતુ હવા જ નથી આવતી। ગરમી બહુ હોવાથી ઘરેથી પંખો લાવ્યા છે। સમગ્ર મામલાને લઈને આરએમઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। દર્દીઓના સગાઓના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલ તંત્રએ તમામ વ્યવસ્થા કરી છે તેવું આરએમઓનું કહેવું છે। આરએમઓએ વધુમાં કહ્યું છે કે હીટ સ્ટ્રોકના વોર્ડમાં કુલર અને એસી છે। બગડેલ પંખો રિપેર કરવાના આદેશ આપ્યા છે। જરૂર પડે તો કુલર મૂકવા પણ આદેશ કરાશે તેવું આરએમઓએ કહ્યું છે। ગરમી ફૂલ લાગતી હતી, ગભરામણ જેવું પડી ગયેલું। રાતે 1:30 વાગે ઘરે પંખો મંગાવ્યો, પંખો આવ્યો થઈ લગીને ના કર્યો। મુશ્કેલી મુકાઈને પંખાનો અવાજ ના તમે નીચે ઊભા રહો તો તમને ખબર પડે। અહીંયા બહુ ગરમી લાગે જ છે। પંખાની કંઈ કેપેસિટી એ જ નહીં, સુવિધા જ નહીં, અઘરું જ પડે છે ને। મેં તો આજે રજા લેવાનું કહું છું, બરાબર। અહીં બહુ ગરમી લાગે છે અને બહારે ગરમી છે, એટલે પંખાની સુવિધા થવી જોઈએ। ના, અમારે ત્યાં અમે વ્યવસ્થા કરેલી છે। માનો કે તમે એનસીઓટીઓ માનો તો ત્યાં એસી છે અને કુલર પણ મુકાઈ દીધા છે। ફર્સ્ટ ફ્લોર પર અમે જે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે, ત્યાં પણ એક વોર્ડમાં કુલર મુકાઈ દીધા છે અને 2 વોર્ડમાં તો એસી છે એ કાર્યરત કરી દીધા છે કાલે પીઆઈયુને। અને આખો વોર્ડ 30 બેડનો વોર્ડ તો અમે ચાલુ કરેલો છે હીટ રિલેટેડ। અને ઉપર છે પીઆઈયુના ઇલેક્ટ્રિશિયનના સ્ટ્રિક્ટ ઓર્ડર આપી દીધો છે અમારા તબીબી અધિક્ષક દ્વારા કે ઉપરના ક્યાંય વોર્ડમાં કોઈ પેશન્ટને તકલીફ ના પડે એ પ્રમાણે પંખાની ઓબ્ઝર્વેશન કરતો રહેવાનું। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એર કુલર મૂકી દો અને કોઈ દર્દીને તકલીફ થવી જોઈએ નહીં। શું દર્દી પોતાના ઘરેથી પંખા કુલર લાવી શકે? ના, લાવવાની કોઈ જરૂર નથી। સરકારી તંત્ર